જ્ઞાની પુરુષ કનુદાદા શ્રી પ્રબોધિત અનુભવ જ્ઞાનસૂત્રો. અકુદરતીપણું એ નરી હિંસા જ છે. 22/269. કશાયો એ પોતે હિંસાનો સાગર છે. 23/81. સ્વભાવનો સતત ઘાત થયા કરતો હોય તેને ભાવ હિંસા કહી. 23/82. વગર બોલે સામાવાળો ભડકે છે એ આપણી અંદર હિંસક ભાવો છે એટલે 23/199. દયા એ ખોટી નથી, પણ એ પદ્ધતિસરની હોવી ઘટે. આપણાથી કુદરતમાં દખલ ના થાય. આ જીવતા માણસો બધા છે તે જીવતા માણસોની દુનિયામાં આપણે એવા જીવતા માણસ સ્વરૂપે રહીએ તો બહુ થઈ ગયું. એ મોટામાં મોટો દયાવાન ધર્મ છે. 24/263. પ્રકૃતિ જ્યારે સામી થાય ત્યારે આપણે એને પુરુષ સ્વભાવથી મહાત કરીએ એ પરાક્રમ ભાવ છે. કેવી રીતે મહાત કરીએ? તો કે અહિંસા ભાવે. 24/286. વિતરાગ એ દશા છે અને કારુણ્ય ભાવ એ એનું પરિણામ છે. 26/89. ભાવહિંસા એ બીજ છે અને દ્રવ્યહિંસા એ ફળ છે. 27/104. જ્ઞાન સિવાય સંસાર નિર્મૂળ ના થાય. હિંસાના બીજ મનના લેવલે પડે છે. હવે અભિપ્રાય જે મનનો પિતા છે અને વાણી એ માતા, એટલે એવો મારો અભિપ્રાય થઈ ગયો કે હું આવો છું, તો પોતા માટે પોતે અંદર પીડાકારક થયો અને બીજા માટે એ હિંસક ભાવ થયો. પછી એમાંથી તિરસ્કાર ઉદ્ભવે. હકીકતમાં હું કોણ છું એ નક્કી થાય તો આમાંથી છૂટાય. 27/105. જ્યાં સુધી મૂળિયા સાથે હિંસાથી મુક્ત ના થાય ત્યાં સુધી પોતે અહિંસા સ્વરૂપે પ્રગટ ના થાય. એવો પ્રગટ થયેલો મુક્ત અહિંસક વ્યવહાર આપણને પ્રાપ્ત ના થાય ત્યાં સુધી હિંસા અને અહિંસાનું સ્વરૂપ એના દરઅસલ રૂપમાં નહીં સમજાય. 28/146. આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જમીએ એ કુદરતનો કાયદો છે. કોના માટે? તો કહે જેનું માથું સરખો વિકાસ થયેલું છે તેની સાથે દિલ પણ સરખો વિકાસ થયેલું છે. માથું એવું સરસ વિકાસ થયેલું કે મારો અને જીવો એવું ના માને, પરંતુ જીવો અને જીવવા દો એવું માને. 28/196. શાદવાદ. જે ના પોતે પોતાની વાણીથી પોતાને નુકસાન કરે, ના પોતે પોતાના મનથી દુઃખ પામે, ના પોતે પોતાના વર્તનથી દુઃખી થાય. 28/249.